સિંહ અને ચતુર સસલું જંગલનો ત્રાસેક ઘટાદાર જંગલમાં ભાસુરક નામનો એક શક્તિશાળી પણ ખૂબ જ ક્રૂર સિંહ રહેતો હતો. તે પોતાની ભૂખ કરતાં પણ વધારે પ્રાણીઓનો શિકાર કરતો હતો. જંગલના બધા જ પ્રાણીઓ તેનાથી ડરતા હતા. એક દિવસ બધા પ્રાણીઓએ ભેગા મળીને સિંહ પાસે જવાનું નક્કી કર્યું. તેમણે સિંહને વિનંતી કરી, મહારાજ, જો તમે આ રીતે શિકાર ચાલુ રાખશો તો ટૂંક સમયમાં જંગલમાં કોઈ પ્રાણી બાકી નહીં રહે. અમે નક્કી કર્યું છે કે રોજ એક પ્રાણી પોતે જ તમારા ભોજન માટે તમારી ગુફામાં આવી જશે. આનાથી તમારે મહેનત પણ નહીં કરવી પડે. સિંહ માની ગયો, પણ તેણે શરત મૂકી કે જો કોઈ દિવસે પ્રાણી આવવામાં મોડું કરશે તો તે બધા જ પ્રાણીઓને મારી નાખશે. ઘણા દિવસો સુધી આવું ચાલ્યું. એક દિવસ એક નાનકડા સસલાનો વારો આવ્યો. સસલું કદમાં નાનું હતું પણ ખૂબ જ બુદ્ધિશાળી હતું. તેણે પોતાનો જીવ બચાવવા માટે એક યુક્તિ વિચારી અને તે જાણી જોઈને સિંહ પાસે મોડું પહોંચ્યું. સિંહ ભૂખના માર્યા ગુસ્સે થઈ રહ્યો હતો. જ્યારે સસલું પહોંચ્યું ત્યારે સિંહ ગર્જના કરીને બોલ્યો, એક તો તું આટલો નાનો છે અને ઉપરથી આટલો મોડો આવ્યો. હું હમણાં જ બધા પ્રાણીઓને ખતમ કરી નાખીશ. સસલાએ હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું, મહારાજ, મારો કોઈ વાંક નથી. અમે 5 સસલા તમારી પાસે આવતા હતા, પણ રસ્તામાં મને બીજો એક સિંહ મળ્યો. તેણે બાકીના 4ને ખાઈ લીધા. તે કહેતો હતો કે તે જ આ જંગલનો અસલી રાજા છે. પોતાના રાજ્યમાં બીજા સિંહની વાત સાંભળીને ભાસુરક લાલચોળ થઈ ગયો. તેણે કહ્યું, મને અત્યારે જ તેની પાસે લઈ ચાલ, હું તેને જોઈ લઈશ. ચતુર સસલું સિંહને એક ઊંડા કૂવા પાસે લઈ ગયું. તેણે કહ્યું, મહારાજ, પેલો સિંહ આ કિલ્લાની અંદર છુપાયેલો છે. જેવું સિંહે કૂવામાં જોયું, તેને પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. તેને લાગ્યું કે આ પેલો બીજો સિંહ જ છે. તેણે જોરથી ગર્જના કરી તો કૂવામાંથી તેનો જ પડઘો સંભળાયો. સિંહને થયું કે સામેવાળો સિંહ પણ તેને પડકારી રહ્યો છે. ગુસ્સામાં આવીને ભાસુરક સિંહ પેલા બીજા સિંહને મારવા માટે કૂવામાં કૂદી પડ્યો અને ડૂબી જવાથી તેનો અંત આવ્યો. ચતુર સસલાએ પોતાની બુદ્ધિથી પોતાની અને જંગલના બધા પ્રાણીઓની જાન બચાવી. બોધ બુદ્ધિ એ જ સાચું બળ છે. જે કામ શક્તિથી નથી થતું, તે કામ બુદ્ધિથી આસાનીથી કરી શકાય છે.